શ્રીમત્સદ્ગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રીપુરુષોત્તમમ મુનિવરે વેદાંતકીતમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણતમાય ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણતમાય ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. ઘણી બધી વખત આપણે યોગીજી મહારાજની એ અમૃત વાણી સાંભળી હશે. ઘણી બધી વખત આપણે યોગી ગીતાના પણ શબ્દો આપણે સાંભળ્યા હશે. ખરેખર તો યોગીજી મહારાજ કોઈ વાતની શરૂઆતની અંદર જ તેઓ બોધ કથા કહીને સંબોધતા હતા. ઘણી બધી વાર તેઓ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના એ દરેક મુમુક્ષોને ધ્યાનમાં લઈને એવી સરસ રીતે બોધ કથાઓ કે જેથી સરળતાથી એ મુમુક્ષો સમજી શકે. બાળકોને તો મજા આવે, પરંતુ સાથે સાથે એ બાળકથી લઈને યુવાનથી લઈને એ ગૃહસ્થ હોય કે પછી વૃદ્ધ હોય, એ દરેકને યોગીજી મહારાજની વાતો ગમતી હતી. આમ તો યોગીજી મહારાજની અંદર એક વિશેષ જો ગુણ પ્રધાન હોય ને તો એ હતું કથા વાર્તાના પોતે વ્યસની હતા. યોગીજી મહારાજ તો ઘણી બધી વખત કહેતા કે કથા વાર્તાનું વ્યસન પાડી દેવું જોઈએ. જો આમ તો લોકની અંદર કોઈ વ્યક્તિ એ માવા હોય કે ગુટકા હોય કે વ્યસનો હોય, એ સ્વાભાવિક રીતે એ કેટલી લત લગાડે છે. તો એ અડધી રાતે પણ જો એને વસ્તુ એ પ્રાપ્ત ન થાય ને તો એ વ્યક્તિ પોતે બેબાકળો બની જાય છે. તમે જો એક ચાનું જ એક વ્યસન હોય તો આ ચાનું વ્યસન લોકોને પડી જાય તો એક્ઝેક્ટ એ સમયે જ એને ચા જોઈએ, અને પાછી એવી જ ચા જોઈએ. બીજી કંપનીની ચા હોય ને તો શું કહે કાઠિયાવાડી ભાષાની અંદર, ચા આજે ઉગી નહીં. એટલે જો આટલું ચાનું એક બંધાણ હોય છે, વ્યસન પડી જતું જોવા મળે છે લોકોને. તો એવી જ રીતે આપણા જીવનની અંદર કથા વાર્તાનું પણ વ્યસન હોવું જરૂરી છે. ભાગવતની અંદર અને આપણે શાસ્ત્રોની અંદર અને શ્રીજી મહારાજે પણ એ નવધા ભક્તિની વાત કરેલી છે. આ નવધા ભક્તિની અંદર એ આપણે ભગવાન અને સંતના એ કથા વાર્તા રૂપી અમૃતને જો ગ્રહણ કરતા હોય ને તો એને પ્રથમ નંબર આપવામાં આવે છે. ત્યારબાદ એમની આપણે વ્રત કરવી, તપ કરીએ, જપ કરીએ, આ બધું તો આવશે જ તે, પરંતુ જો કોઈ પ્રથમ નંબરે જો આવતો હોય ને તો કથા શ્રવણ છે. એટલે કથા વાર્તાનું ખૂબ મહત્વ આપણા શાસ્ત્રોની અંદર અને ભગવાને અને ગુણાતીત ગુરુ પરંપરાએ આપેલું છે. હવે આપણે એમની આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. જો આમ તો લોકની અંદર આપણે ઘણા બધી આજ્ઞાઓનું પાલન કરતા જોવા મળીએ જ છીએ, પરંતુ એ આજ્ઞાથી એ લૌકિક રીતે ક્ષણિક જ લાભ થવાનો છે. લાંબા ગાળે એ આપણે જે ધામમાં જવાનું છે તો ધામમાં જવા માટે એ બધી આજ્ઞાઓ કામમાં નહીં આવે, પરંતુ આ ભગવાન અને સંત જે આજ્ઞા કરે અને જે આપણને શીખવે છે એ આપણા સારા માટે જ હોય છે અને જીવના કલ્યાણ માટે જ હોય છે. એટલે કથા વાર્તા રહીને એ અગત્યની અને મહત્વની વાત છે. આ મનની અંદર આપણે ગાંઠ મારી દેવાની છે. જો યોગીજી મહારાજ બે દ્રષ્ટાંતો ઘણી બધી વખત કહેતા કથા વાર્તા સંબંધિત. એમાં એક દ્રષ્ટાંતો કહેતા કે કથા છૂટીને તો પાપ છૂટી. હવે એક સુરદાસને છે ને એક હરિભક્ત પરાયણે કથામાં લઈ ગયા. હવે ત્યાં સ્વાભાવિક રીતે જે સંત કથા કરતા હતા, સારી એવી કથા કરતા હતા, એમની જીવન શૈલી પણ સારી હતી અને જે કથન શૈલી હતી, કહેવાની રીત પણ સારી હતી, પરંતુ ત્યાં પ્રશ્ન શું હતા? ત્યાં મચ્છરો હતા. એટલે આ સુરદાસને કથામાં કાંઈ રસ રહે નહીં, પણ વચ્ચે કાંઈ ઉઠાય તો નહીં જ તે. એટલે કથા પરાયણે પૂરી થઈ એટલે કોઈ કહે છે ને કીધું સુરદાસ કથા છૂટી?
એટલે સુરદાસ તો અકળાઈને શું કીધું કે પાપ છૂટી. તો જો આટલું કહીને એ યોગીજી મહારાજ સમજાવતા કે કથામાં છે ને મન પરોવાઈ જાય ને તો આવું ન થાય. આપણે જોજો કોઈ પણ કાર્યની અંદર આપણે મન પોરવશું ને, એટલે કે મનથી કાર્ય કરીશું ને, તો એમાં આપણને થાક કંટાળો નહીં આવે. ચાલો થોડાક ઉદાહરણો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે બેટ દડો એટલે કે ક્રિકેટ રમતા હતા, ખોખો રમતા હતા, કબડ્ડી રમતા હતા, મિત્રો સાથે ગપ્પા મારતા હતા કે પછી ગેમ્સ રમતા હતા, ત્યારે આપણને કોઈ દિવસ કંટાળો કે થાક આવ્યો? 3-3, 4-4 કલાક સ્ક્રીન આગળ જોવાનું, સાંભળવાનું અને એક જગ્યાએ બેસવાનું, છતાં તમને મૂવીની અંદર, પિક્ચર્સની અંદર કંટાળો આવે છે? અરે એ યાદ કરો, ક્રિકેટમાં 3-3, 5-5, 6-6 કલાક રાત્રે એ સૂર્ય આથમે નહીં ત્યાં સુધી રમતા હતા, પણ ક્યારેય તમને પાણી યાદ આવ્યું? અરે ઉનાળાનો સમય હતો, પાણી તો જોઈએ ને, તરસ તો આપણને લાગે, પરંતુ તરસ પણ આપણે ભૂલી જતા હતા. એટલા આપણે મંત્ર મુગ્ધ થઈ જતા હતા એ રમતની અંદર. અત્યારે લોકો તમે જો યુવાનીમાં એક ક્રેઝ થયો છે વેબ સિરીઝો જોવાનો, અને એમાંય તે એ અદ્રશ્ય ભદ્ર જેવા શબ્દો હોય કે પછી એવા દ્રશ્યો હોય, આ જોવાની વ્યક્તિઓને ટેવ પડતી જાય છે. પરંતુ એ વેબ સિરીઝ એ 3-3, 5-5, 7-7, 12-12 કલાકની હોય છે. એ શરૂ કરે ને વચ્ચે પાવર બેંક રાખે, કેમ? ચાર્જિંગ ખૂટવું ન પડે. અરે ડેટા પેક વધુ કરી નાખે. શા માટે? નેટ ન જવું પડે, પૂરેપૂરી આખી સિરીઝ મારે જોવાની છે. તો કેટલું મન એમાં પોરવાઈ ગયું. તો જો એ સ્વાભાવિક રીતે આપણે જોવાઈ જ જાય છે ને, એમાં કંટાળો કોઈને આવ્યો? તમે એવું સાંભળ્યું કે પિક્ચર જોતા જોતા કોઈકનું મૃત્યુ થયું? નથી સાંભળ્યું અને સાંભળશો પણ નહીં. કેમ? મન એટલું બધું એમાં પોરવાઈ ગયું. બસ એમ યોગીજી મહારાજ કહેતા કે કથામાં તે એવી રીતે આપણે મન પોરવી દેવાનું છે. અને જો એ પૈસા ગણતા હોય ને તો ક્યારેય કોઈને ટાઢ વાય છે? રાત્રે 2 વાગે તમે પૈસાની 1 લાખ તમને આપું ગણવાન કીધાસ, તમારે એમાંથી 60,000 લેવાના. કેવા ગણીને વ્યવસ્થિત લેશો? તો શું રાત્રે ઊંઘ આપણને 2 વાગે નથી આવતી? 12 વાગે આવે જ છે ને. પણ પૈસા ગણતા ગણતા, વકરો ગણતા ગણતા, નફો ગણતા ગણતા એ ક્યારેય આપણને ઊંઘ આવતી નથી. કેમ? એમાં મન પોરવાઈ ગયું છે. તો એવી જ રીતે આપણે કથામાં પણ મન પરોવવાનું વાત છે. સત્સંગનો પાયો પણ આ કથા વાર્તા જ છે. આપણે જ્યારે પણ હરિલામૃત ગ્રંથ વાંચીએ ને ત્યારે એની અંદર કહ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી, પડી જવાની ગણવી જ વહેલી. તો સત્સંગનો જે પાયો રહ્યો ને એ કૃષ્ણ કથા છે, એટલે કે ભગવાનના ચરિત્રો છે. અને એ કથા વાર્તા હશે ને એ જ સત્સંગમાં આપણે આગળ વધી જશું. બાકી તો છે ને ગમે તેટલી હવેલી મોટી હોય, પણ જો એના પાયા એ ખરેખર સારા ન હોય, પાયા ઊંડા ન નાખ્યા હોય ને, તો એ હવેલી, મકાન કે તમારું બિલ્ડિંગ્સ પડી જાય છે. એમાં કથા વાર્તાનું વ્યસન આપણે કરી દેવું જોઈએ. અને જો આ કથા વાર્તાનો અખાડો પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ 40 વર્ષ 4 મહિના અને 17-18 દિવસ રહ્યા હતા જુનાગઢની અંદર મંદિરના મહંત તરીકે. તો એમણે પણ આવી રીતે કથા વાર્તા રૂપી અખાડો શરૂ કરાવેલો. અને કેટલા પુરાણીઓ રાખતા હતા એ ગુણાતીતાનંદ સ્વામી? 8 કલાક પુરાણીઓ રાખે. હવે 8 પુરાણી રાખે, 3-3 કલાકનો વારો, 8 તેરી 24 કલાક કથા વાર્તા શરૂ. અને પાછું એમાંય છેલ્લો વારો કોનો હોય? ભગતજી મહારાજનો હોય. જો ભગતજી મહારાજે આ સાધનાની અંદર પ્રથમ નંબર એમને એમનામ નથી આપવામાં આવેલો, કારણ કે એમને સાધનાથી સાક્ષાત્કાર કરેલો છે. યોગીજી મહારાજ ઘણી બધી વખત એક દ્રષ્ટાંત આપતા કે 3 પ્રખારના છે ને અખાડા છે, અને એ રાત દિવસ ત્યાં ધમધમિયા તે ગાજ્યા જ કરે છે. તો એમાં યોગીજી મહારાજ વાત કરતા, એમાં એક તો છે ને કુંભારનો અખાડો. તમે જો રાત દી ગોલીટો લઈને માટલા ઉપર ટપ ટપ ટપલા માર્યા જ કરે, એટલે પૂરું થાય જ નહીં. બીજો યોગીજી મહારાજ જણાવતા હતા મલનો અખાડો. હવે આ મલનો અખાડાની અંદર તમે જો મલ્લો બધા ભેગા થાય
અને લાકડીઓ ફેરવ્યા કરે ને કવાયત કરે ને યોગાસન પ્રાણાયામ કરે ને કંઈ થાકે જ નહીં. એટલે આ બીજો અખાડો 24 કલાક શરૂ હોય. ત્રીજો કયો અખાડો? શેરડીનો અખાડો. તેમાં તમે જો લાકડાના ચીચોડાઓ રાત દી ચૂં ચૂં કર્યા જ કરે અને કોલું ફરે ને તો અખાડો ધમધમ ગાજ્યા જ કરે. એટલે આવી રીતે 3 અખાડાની વાત કરી અને યોગીજી મહારાજ ચોથા અખાડાની વાત કરે છે કે એમ ચોથો અખાડો રહ્યો ને કથા વાર્તાનો પણ અખાડો છે. એમ માંડ્યો છે મોટો અખાડો રે, બ્રહ્મ મહોલ જાવા રાત દાડો રે. તો રાત દિવસ આપણે ભગવાનનું ભજન કરવું. જો નાતા ધોતા ખાતા પીતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો દરેક ક્રિયાની અંદર, દરેક મુશ્કેલીની અંદર, દરેક પરિસ્થિતિની અંદર આપણે ભગવાનનું નામ સ્મરણ રાખવું. અને આ ભગવાનના નામ સ્મરણથી જ ભગવાન અતિ પ્રસન્ન થાય છે. સારી એવી વિદ્યા આપણને પ્રાપ્ત કરે છે, સારી એવી બુદ્ધિ, સારું એવું બળ અને શક્તિ આપણને પ્રદાન એ ભગવાન જ કરશે. કારણ કે ભગવાનથી જ આ બધું ચાલે છે. સર્વના નિયંતા કોણ છે? ભગવાન ઈષ્ટદેવ, આપણા સ્વામિનારાયણ ભગવાન. તો આપણી સાથે જે પણ બને છે, કે જે પણ થવાનું છે, કે જે પણ થઈ ગયું છે, તો એનું સર્વનું નિયંતા ભગવાનના હાથમાં છે. બસ હવે આપણે એમના હાથની અંદર એ આપણો હાથ પકડવાનો છે. એટલે કે એ ભક્તિ, ભજન ભક્તિથી આપણે લાભાન્વિત થવાનું છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો ખરેખર એ આપણા પ્રશ્નોનું સમાધાન થશે જ તે. યોગીજી મહારાજ એક બીજું પણ દ્રષ્ટાંત આપતા અને એમાં ભગવાન અને સંત રહ્યા ને એ આપણે સાથે કઈ રીતે છે. જો એક તો આપણા જીવનની અંદર છે ને ભગવાનનું એક પ્રગટપણું એક સમજવું ખૂબ જરૂરી છે. અને સાથે સાથે ભગવાન મારી સાથે જ છે ને આ વાત પણ સમજવી ખૂબ જરૂરી છે. એક નદીમાં છે ને એક રીંછ તણાતું હતું. એટલે કાંઠા ઉભેલા એક ભરવાડે જાણ્યું. એટલે આમ કાળો ધાબળો તે તણાતો જાય છે, એટલે હું એને લઈ લઉં. એટલે આમ વિચારીને ભરવાડ તો નદીમાં ધાબળો લેવા પડ્યો અને આમ રીંછની નજીક ગયો અને રીંછ તો પોતે ગભરાઈ ગયેલું. એટલે બચવા તો ભરવાડને બાજી પડ્યું, કારણ કે એને ખબર પડી ગઈ કે આ મને બચાવવા માટે જ આવ્યું છે, એટલે હું એને પકડી લઉં. જો હું જાશ ને, જો એનાથી અલગ પડીશ તો હું મરી જઈશ. એટલે ભરવાડ છૂટવા માટે ઘણા પ્રયત્ન કરે. એને ખબર પડી ગઈ આ કાળો ધાબળો નથી, આ તો રીંછ છે. પણ છતાં ઓલો રીંછ એને છોડે જ નહીં. એટલે કાંઠે ઉભેલા છે ને બીજા ભરવાડે જોયું કે આ ધાબળો લેવા પાણીમાં પડેલો ભરવાડ આ ધાબળા સાથે તણાઈશ. એટલે એને બચાવવા માટે પ્રયત્ન કર્યો. એટલે સાથ કર્યો કે અલા તું કથો છોડ, કથો છોડ. એટલે ધાબળો તું છોડ, ધાબળો છોડ. તો ઓલા પાણીમાં પડેલો ભરવાડ શું કે હું તો કથો છોડવા મથું જ છું, પણ કથો મને છોડતો નથી, ધાબળો મને નથી છોડતો. આ દ્રષ્ટાંત દઈને યોગીજી મહારાજ સમજાવતા કે ભગવાન અને સંત છોડે એવા નથી, એને વળગી રહેવું. જો ભગવાન અને સંત આપણને નહીં છોડે, પણ શું આપણું કેટલું જોડાણ થયું ને એ પણ એક અંતરદ્રષ્ટિ કરવી જરૂરી છે. એટલે આપણે વિશેષ ભગવાન અને સંતમાં જોડાણ કરવાનું છે. એ આપણે રવિ સત્સંગ સભા હોય કે પરાસભા હોય કે સમયા ઉત્સવની અંદર એ નાની મોટી સેવા હોય કે કથા વાર્તા રૂપી અમૃત જ્યારે આપણને આપવામાં આવતું હોય ને તો એમાં બેસી જ જવું. જો આ લોકના વ્યવહારો તો ક્યારેય ખૂટવાના જ નથી. પરંતુ મુખ્ય ઉદ્દેશ એ આપણો એ નથી. મુખ્ય ઉદ્દેશ તો આપણે બ્રહ્મરૂપ થવાનું છે, પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત એ પણ આપતા. આમ તો છે ને આપણા દરેક પ્રશ્ન માત્રનું જો કોઈ મૂળ હોય ને તો એ આપણે દિવ્ય ભાવ નથી રાખતા ને કોઈ આપણા ભક્ત પ્રત્યે કે સંત પ્રત્યે કે ઘરના સભ્યો પ્રત્યે, ત્યારે જ પ્રશ્ન થતો જોવા મળે છે. એટલે જ તે તમે જો મહંત સ્વામી મહારાજ આ દિવ્ય ભાવની વાતો કરેલે છે. એ ભક્તનો મહિમા પોતે સમજે છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર પણ દિવ્ય ભાવને ભક્તનો મહિમા આપણે સમજવાનો છે. થાથા થાબડા જેવો હોય ને તો યોગીજી મહારાજ કહેતા મને એનો અવગુણ ન આવે. શા માટે ન આવે? મંદિરની અંદર તો આવે છે ને. કારણ કે વિચાર તમે કરો કે 150 કરોડ એ ભારતીયો છે, અને 150 કરોડોમાંથી સત્સંગનો યોગ કેટલા ને? એ ભજન ભક્તિ સ્વામિનારાયણનું ભજન કેટલા કરે છે? હવે જે કરે છે આવે છે તો એ કંઈક પુણ્યશાળી આત્મા તો હશે જ ને, પૂર્વના સંસ્કારો ઉદય થયા હશે.
તો જ ત્યાં સત્સંગ એને પ્રાપ્ત થયો હોય. બાકી તો મંદિર હોય, મંદિર પાસે ઘર હોય તો એને તે મંદિરમાં આવવાનું મન નથી થતું. તો ખરેખર આપણે એ ભક્તનો મહિમા સમજવાનો છે. એક વખત એક કનકદા ભીલ હતો ને, બહુ નિષ્ઠાવાળો ભક્ત. હવે એમના ગુરુ છે ને ગૌતમ સ્વામી વૈષ્ણવ પોતે હતા. એટલે એક દાડે તો કનકદા ભીલના છે ને બૈરા સુતેલા, તો એમણે તેમના ઘરેણા પહેરેલા હતા. એટલે રાત્રે ચોર આવ્યા અને આ બૈરાએ એમ સમજ્યું કે આ તો બધા વૈષ્ણવ ભક્ત હશે. તો એવો બધો મહિમા જાણીને છે ને એ ફોડ કાંઈ પૂછ્યો નહીં અને કીધું પણ નહીં. એટલે આમ આંખો બંધ જ કરી ગયા. અને ચોરને ઘરેણા જોઈતા હશે એટલે ડાબા કાનમાં ઉતાર્યા. હવે આ બાઈને છે ને મનમાં એવું થયું કે આ ડાબા કાને આ પુણ્ય કર્યું અને આ જમણા કાને શું ગુનો કર્યો. એટલે એ તો હે ને ડાબે પડખે જમણા પડખે હતા તો ડાબે પડખે થઈ ગયા. એટલે જમણે પડખે ફર્યા એટલે સ્વાભાવિક રીતે ચોરને તો ખબર પડી ગઈ કે આ તો જાગી ગયા. એટલે પોતે ત્યાં ભાગી જાય છે. હવે આ બાઈના મનની અંદર શું હતું કે હું આ પડખું ફરીશ ને જમણું પડખું તો ખરેખર એ જે મારા જમણા કાનમાં તે જે ઘરેણા છે એ લઈ જાય તો સારું કહેવાય. એટલે બંને કાનની પુણ્યશાળી કહેવાય. એટલે મને પુણ્ય મળે ને એમને પણ ધન્ય થઈ જાય. એટલે સવારે એમણે છે ને એમના મહાત્મા જેવા ધણી હતા કનકદાને આ બધી વાત કરી કે કોઈક વૈષ્ણવ આવેલા તેને ડાબા કાનમાં ઘરેણા લઈ ગયા અને જમણા કાનના ઘરેણા પણ લઈ જવા. ત્યાં હું જમણે પડખે ફરવા ગઈ ને ત્યાં વૈષ્ણવ વયા ગયા. તેમાં મારો શું અપરાધ હશે. એટલે પછી તો તેઓ છે ને પતિ પત્ની બંને ગૌતમ સ્વામી પાસે માફી માગવા માટે ગયા અને સભા મોટી થયેલી. એટલે ગૌતમ સ્વામી ગુરુ પોતે બેઠેલા. એટલે કનકદા ભીલે છે ને કીધું કે મહારાજ આજે અમારો છે ને બહુ મોટો અપરાધ થઈ ગયો છે. એટલે ગુરુએ પૂછ્યું કે શું થયું અપરાધમાં. તે કનકદાએ કીધું કે જો આજે રાત્રે અમારા બૈરા સૂતેલા અને રાત્રે 2 વાગે કોઈક વૈષ્ણવ ભક્ત આવેલા, તેમને ડાબા કાનમાં કંઈક ઘરેણા જોઈતા હશે તે કાઢી લીધા. તો અમારા બૈરા એટલા નિષ્ઠાવાળા ને તો તેઓ સમજ્યા કે ડાબા કાને પુણ્ય કર્યું, જમણા કાને શું પાપ કર્યું હશે, તો એ પણ ભલે લઈ જાય. તેમ વિચારીને પડખું ફર્યા ને ત્યાં ભક્ત બધા વહી ગયા. તો અમારો અપરાધ થયો કે અમે એક કાનના જ ઘરેણા એમને દીધા, બીજા કાનના તો રહી ગયા. તો ગૌતમ સ્વામી આ સાંભળીને સભાને કીધું કે સાંભળો સાંભળો, આ ભગતના બધા ઘરેણા ના ગયા. ભગવાને થોડુંક તો જાળવ્યું કે નહીં. આ તો ખરા ભક્ત છે. એ ચોર ઘરેણા લઈ ગયો ને તોય ચોરને વૈષ્ણવ જાણ્યા, બીજા ઘરેણા આપવાય તૈયાર થઈ ગયા. તો આ વાત છે ને યોગીજી મહારાજ પણ એ ઘણી બધી વખત કહેતા અને શાસ્ત્રીજી મહારાજ તો ઘણી બધી વખત શા માટે કહેતા કે એ સમજાવવા માંગતા હતા કે જો આવો મહિમા આપણે ભગવાનના ભક્તનો સમજાઈ જાય ને, દિવ્ય ભાવ રહે ને, તો જ નિષ્ઠાવાળા સાચા ભક્ત આપણે કહેવાઈએ. પણ આ બધા આવા મહિમાવાળા ક્યાં હોય છે? નથી આપણે મહિમા રાખી શકતા. પણ જો મહિમા હોય ને તો મહિમા જેવું બીજી કોઈ મોટી વાત નથી. ગુણાતીતાનંદ સ્વામીએ 1493 વાતોની અંદર પ્રથમ વાત કઈ મૂકી? કોટી તપ કરો, વ્રત કરો, જપ કરો, બધાયથી તમને ભગવાનની પ્રાપ્તિ તો થશે જ, તે કલ્યાણ તો થશે જ તે, પણ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. જેને જેનો મહિમા સમજાઈ ગયો ને એ પોતે રાત દિવસ એમાં તૈયારી કરે છે, મહેનત કરે છે. તો જો મહિમા આપણે રાખવાનો છે અને અખંડ સુખી રહેવાના વિચારોમાંનો જ એક વિચાર છે જે મહિમાનો વિચાર. સંબંધનો મહિમા રાખીશું ને તો ખરેખર એ વ્યક્તિ સાથે, હરિભક્ત સાથે સેવા કરવાનું મન થશે. ત્યાંથી આપણને જ્ઞાન રૂપી અમૃત મળશે. જો પૈસા તમારી પાસે હોય ને બીજા પાસે હોય, અદલ બદલ કરો ને તો એક પાસે વધે ને ઘટે, પણ એમનામ જ રહે. એનાથી તમને જ્ઞાન નો પ્રાપ્ત થાય. પરંતુ જ્ઞાન, એ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ દરેક ભક્તો સાથે, સંતો સાથે જો દિવ્ય ભાવ રહેશે ને તો અવશ્ય આપણને સાચું જ્ઞાન પણ પ્રાપ્ત થવાનું જ છે. એટલે આપણા જીવનની અંદર છે ને જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ઉપાયો કરવા જ જોઈએ. અને જો આ દિવ્ય ભાવ રહેશે ને તો ઘરની અંદર ગમે તેવા પ્રશ્નો નહીં આવે, એમાં તમે સ્થિર રહી શકશો. અરે ગમે એવી અવલોકની અંદર તો એવું કહે છે કે સંબંધોની અંદર છે ને એક વખત તિરાડ પડે ને પછી એને બુરવી અઘરી. અરે શું બુરવી અઘરી? બુરાય જ જાય. જો દિવ્ય ભાવ હોય અને જો મુક્ત સમજતા હોય તો તમે ગમે તેવું કાર્ય એની સાથે ન કર્યું હોય બધું ભૂલાઈ જાય છે. ભગવાનને સંત તમારા સાથમાં હોય છે. માણસ માત્ર ભૂલને પાત્ર.
દરેકથી ભૂલ થવાની છે, પરંતુ આ ભૂલને સુધારવા માટે આપણામાં પાછું લેટ ગો કરવાની, જતું કરવાની ભાવના પણ હોવી જરૂરી છે. તો જો આપણે સંબંધનો મહિમા સમજવો ને આવો મહિમા સમજશું ને તો ખરેખર આપણું કામ થઈ જશે. હવે આપણે સૌ કોઈએ આ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જે આ કનકદા ભીલની વાત કરતા ને એ મગજની અંદર ઉતારવાની છે અને મનથી આપણે નક્કી કરવાનું છે કે કોઈ પણ ભક્તનો કે સંતનો કે મંદિરનો એ આપણે અભાવ અવગુણ નથી લેવાનો. બસ જે મંદિરે આવે છે ને એ જ મોટામાં મોટી વાત. ભલે તૈયાર ટાઈમે આવતા હોય, સેવા ન કરતા હોય. યોગીજી મહારાજ તો મહિમા કે હતા ઘણી બધી વખત આવી રીતે. જ્યારે ડૉક્ટર સ્વામી જ્યારે યુવકમાં હતા, રમણભાઈ એમનું નામ, તો એમને સેવા કરવાની કઈ સવારમાં બધાને વહેલા જગાડવાના. એટલે અમુક જાગે નહીં, એટલે રમણભાઈ યોગીજી મહારાજને વાત કરે કે આ બહુ જગાડીશ પણ અમુક જાગતા જ નથી. તો યોગીજી મહારાજ શું કે ના ગુરુ એવું નહીં કહેવાનું, એ બધું કરીને આવ્યા હોય ને આપણે કરવાનું બાકી હોય. તો જો આવો મહિમાન વિચાર રાખતા હતા, આવું રાખીશું ને તો આપણા જીવનની અંદર એક સારા વિચારો આવશે અને કોઈ પણ પ્રત્યે આપણને વેર કે દ્વેષ નહીં રહે. બીજી પણ એક બોધ કથા કહેતા કે એક છે ને શેઠ હતા. હવે પોતે ગણપતિની ઉપાસના કરતા, એટલે એમને વ્રત કેવું લીધું, જો ઉપાસના રહીને એ ઉપાસનાનું ફળ જો સાચું લેવું હોય ને તો આપણે સારી એવી ઉપાસના કરવી જોઈએ. આપણે એવા વિચારો રાખીએ ને ઉપાસના કરતા હોય તો એમ કાંઈ લાભ થતો નથી જોવા મળતો. તો આ શેઠે એવું કીધું કે જો ગણપતિ મારો સંકલ્પ પૂરો કરે ને, જો એટલા સમયની અંદર ન કરે ને તો મારે કમળ પૂજા ખાવીશ. હવે કમળ પૂજા એટલે શું, તો તલવારથી પોતાનું માથું વધેરી દેવાનું. હવે થોડોક સમય પસાર થયો, એમને જે નક્કી કરેલો હતો, હવે એ સમય એમનો સંકલ્પ સિદ્ધ ન થયો. એટલે એમના પોતાના ઘરના બધા બૈરાન છોકરા હતા, 5-7 એ જણ હતા, બધાને ભેગા કરવામાં આવ્યા અને ગણપતિ આગળ જ તે એમને બેસાડવામાં આવ્યા. અને આ શેઠે તલવાર લીધી અને બધાને મારી નાખ્યા. અને પછી તો લોહીના અક્ષરથી લખ્યું કે આ ગણપતિએ છે ને મારો સંકલ્પ સિદ્ધ ન કર્યો ને એટલે આ બધાને મેં માર્યા છે અને મેં જાતે કમળ પૂજા ખાધીશ, તેમાં કોઈનો વાંક નથી. અને એવું લખીને પોતાના પેટમાં એને તલવાર ખોસી દીધી અને પોતે મરી ગયો. તો જો આવી એક મેલી ઉપાસનાનું ફળ છે ને એ આવું જ હોય છે. આવી ઉપાસના આપણે જે મગજની અંદર ધારીએ ને કે મારા સંકલ્પો સિદ્ધ થાય તો આમ કરીશ, નહીં. અહીંયા ચમત્કારો ભગવાનની મરજીથી બધું ચાલે છે. એ તમારા જીવનમાં જે પરિસ્થિતિ આવીને, જે ઘટના બનીને એ ભગવાન જ જવાબદાર છે અને તો તમારા સારા માટે જ છે. કારણ કે ભગવાન રહ્યા ને એ ભક્ત વત્સલ છે, દયાળુ છે. કોઈનું પણ અહિત થાય ને એ ભગવાનની ઈચ્છા નથી હોતી, પરંતુ એ કર્મને આધીન એ તમારે ભોગવવું જ પડે છે. હવે એમાં તમારી પાસે બે જ ઓપ્શન હોય છે, કાં ભગવાનને સંત જેમ કરે છે એમાં તમે એડજસ્ટ થઈ જાઓ, અને બીજો ઓપ્શન છે જો એડજસ્ટ નહીં થાવ તો દુઃખી થવાનો વારો આવશે. લોકો આમ તો પેલો ઓપ્શન સિલેક્ટ નથી કરતા. ખબર જ છે કે જે પણ થાય છે એમાં હું કંઈ જવાબદાર તો નથી, એ તો એની રીતે થાય છે. પણ એ છતાં એ ભગવાનની મરજી પોતે નથી માની શકતો, પરંતુ પોતે દુઃખી થતો જોવા મળે છે. એટલે મનથી થોડુંક સમજવું ખૂબ જરૂરી છે. આપણા જીવનની અંદર ઘણી બધી વખત આવા જ પ્રશ્નો છે. જે પણ થાય ને ભગવાનની જો ઈચ્છા રાખીને આપણે જો ઈચ્છીએ ને તો બધું સારું જ થાય છે. હા, આપણને થોડાક સમય પૂર્વે એવું લાગે, કારણ કે આપણે શું બધું તાત્કાલિક જમાનાની અંદર જીવીશ, બધું આપણે શોર્ટકટથી પ્રાપ્ત કરી લેવું છે. એટલે આપણી પાસે કોઈ પણ સમય નથી, એટલે બધું ઝડપથી જોઈએ છે, પણ ઝડપથી કાંઈ બધું મળવાનું નથી. આ પણ એક વાસ્તવિકતા છે. એટલે આપણા જીવનની અંદર એક દ્રઢ નિશ્ચય રાખવાનો છે કે મારી સાથે જે પણ થાય છે, જે પણ થયું છે કે જે પણ થવાનું છે એ ભગવાનને સંતની ઈચ્છાથી જ થવાનું છે અને સારું જ થવાનું છે. બસ એમાં એડજસ્ટ રાખીને એ ભગવાનનું ભજન કરી લેવું. અને ભગવાનનું ભજન ભક્તિ કરીશું તો એમાં ભગવાન સ્થિરતા પણ આપવાના છે. અને જો આપણે એ પ્રકારની સમજણ હશે ને તો આપણે દિન દિવાળી જ છે, દરરોજ દિવાળી જ છે, દરરોજ સુખના જ દિવસો છે. વર્ષમાં એક વખત નહીં, 365 દિવસ 24 કલાક દિવાળી ને દિવાળી જ તે. બીજું યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે આ ભગવાન અને સંતને એ રાજી થાય ને એવું આપણે ચિંતવાનું છે. જો આપણો એક ઉદ્દેશ હોવો પડે, લક્ષ્ય હોવો પડે
કે મને આ મનુષ્ય દેહ મળ્યો છે, શાસ્ત્રોમાં લખ્યું છે દુર્લભો માનુષો દેહો, અને 84 લાખ યોનિની અંદર એ આપણે બધું ભટકવું પડે છે, મનુષ્ય દેહ પછી પ્રાપ્ત થાય છે. એમ કાંઈ તાત્કાલિક કે ઘડીકમાં આપણને મળી ગયેલો નથી, પરંતુ અજ્ઞાન છે ને અજ્ઞાન વશ થઈને આપણે સારું એવું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. તો યોગીજી મહારાજ ઘણી બધી વખત કલ્પતરુની વાત કહેતા. હવે એક જંગલની અંદર છે ને કલ્પતરુ હતું, એટલે એને કોઈ ઓળખે નહીં કે આ કલ્પ વૃક્ષ છે, આ સામાન્ય ઝાડ બધાય જાણે, અને ત્યાં પોતે બધાય બેસે ને એવું બધું કરે ને અમુક વાર તો જમવાનું પણ કરે, આરામ પણ કરે. તો સવારમાં છે ને પહોરની અંદર એક શેઠ છે ને વૃક્ષ નીચે આવ્યા. હવે પોતે 5 માઇલ ચાલીને આવેલા, એટલે એમને થાક લાગેલો, એટલે ઝાડ જોયું એટલે નીચે બેઠા ને એમને સંકલ્પ થયો કે જો આ સેજલ પલંગ ને ગાદલો હોય ને તો કેવું સારું. અને કલ્પ વૃક્ષ નીચે જઈને જે સંકલ્પ કરે એ તો સિદ્ધ થાય જ. તે આપણને ખ્યાલ છે કે સતયુગની અંદર એક તો આ કલ્પ વૃક્ષ, બીજું ચિંતામણી હતું, પારસમણી હતું. તો આ બધું તમે જેવું ચિંતવો ને, હવે પારસમણી હોય તો લોઢાને શું કરે? કંચન કરે. ચિંતામણી જે ચિંતવો એ તમને પ્રાપ્ત થાય. અને આ કલ્પ વૃક્ષની અંદર તે એ સ્વર્ગની અંદર જોવા મળે છે એવું કહેવામાં આવેલું છે, અને અત્યારે પણ હાલમાં સ્વર્ગમાં છે. તો તમે વૃક્ષ નીચે જે તમે સંકલ્પ લ્યો ને, તમને જે ઈચ્છા થાય ને કે મારે પિઝા ખાવીશ, તો આમ પિઝા આવે. પછી તમે બર્ગર કે ઢોસા કે દાબેલી, પાણીપુરી જે માગો એ બધું તમને પ્રાપ્ત થાય. તો આને તો હું માગ્યું? સેજલ પલંગ ને ગાદલું માગ્યું. તો એનો સંકલ્પ હતો, એ પોતે તરત તે 2 માણસો ત્યાંથી આવ્યા અને શેઠ માટે સેજલ પલંગ ને ગાદલું એને હાજર થઈ ગયા. એટલે શેઠે પૂછ્યું કે આ કોના માટે તેમ લાવ્યા? તો માણસો કે તમારા માટે લઈ આવ્યા, કારણ કે અહીંયા એક મોટા શેઠનું છે ને સદાવ્રત ચાલે છે, એટલે જે ચિંતવે ને એ તમને મળે જ તે. પણ જો આ શેઠને ખબર નહોતી કે હું આ વૃક્ષ નીચે બેઠો છું ને એટલે મને આ પ્રાપ્ત થાય છે. એટલે શેઠે કીધું મારે પછી આ પાછું ક્યાં મોકલાવાનું એ તો મને કહો, કારણ કે વાઇન્ડ અપ કરવાનો એક પ્રશ્ન હોય ને, વસ્તુ આપણે બનાવી તો નાખીએ. જોજો આપણે કોઈ પણ ઘરે આપણે કંઈક સારું એવું જમવાનું બનાવીએ ને ત્યારે વાંધો ન આવે, પછી પાછળનું જે વાઇન્ડ અપ કરવાનું હોય ને, એક તો ખાધું હોય, પેટ ભરેલા હોય અને કામ કરવાની થોડીક ભી પડે. પણ જો એક માતા અને બહેન, એક મહિલાનું તમે યોગદાન જોવો ને તો આપણને ખ્યાલ આવે કે એ આપણી સાથે જમે, એટલું વધારે જમે ને તો એ ઘરનું કામકાજ બધું કરે છે. એટલે આપણે એક ગુણ રાખવાનો છે. બાકી તમે ખાઈને કામ કરજો, ખબર પડે. પહેલાં તો આપણે કરીએ જ નહીં, આવો વિચાર જ ન આવે, કારણ કે આપણને છે ને નિર્માનીપણું રહેવું ગમતું જ નથી. આપણે તો હું કંઈક છું, આઈ એમ સમથિંગ, બસ હું કંઈક છું ને આજ આપણે કાયમ માટે સાબિતી કરવા માટે આપણે હવામાં ફરીએ છીએ. પણ વાસ્તવમાં એ સ્થાને આપણે આવીએ ને એ રીતે કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. 1-2 વખત અનુભવ કરજો એટલે આપણને ખ્યાલ આવડે આપણું માતાનું કેટલું યોગદાન, આપણી ધર્મ પત્નીનું કેટલું યોગદાન, આપણી બહેનનું કેટલું યોગદાન, એ સ્ત્રીનું કેટલું યોગદાન છે. એ ત્યારે ખબર પડશે. જો બોલવાથી કંઈ જણાતું નથી, અનુભવ કરીએ ને ત્યારે ખબર પડે. ઉપવાસની વાતો થાય, એકાદશીની વાતો થાય, પણ એ કરીએ ને ત્યારે ખબર પડે કેટલા વિશે હો થાય. આમ તો 5 વિશે હો થઈ જાય, પણ એ બધાય અનુભવો કરીએ ને ત્યારે યથાર્થ રીતે જાણી શકીએ છીએ. તો અહીંયા તે આ જ પ્રશ્ન થયો, પાછું મોકલું કે આ માણસોએ શું કીધું? જો પાછું કાંઈ લેતા નથી, તમારે ઘરે જ લઈ જવાનું. એટલે શેઠ તો પછી આરામથી સૂઈ ગયા, અને આરામ પછી તો આ બધું તે પોતે રાજી થઈને તે ઘરે લઈ ગયા. હવે થોડોક સમય પસાર થયો ને એટલે એક બ્રાહ્મણ આવ્યો. એટલે આ બ્રાહ્મણ પણ 5 ગાંવ હાલીને આવેલો. ઉનાળાના દિવસો હતા એટલે ભૂખ ખરેખરી લાગેલી, અને એને સંકલ્પ થયો કે જો શેરે શેર ઘીના લાડુ કોઈ અહીંયા મને આપે ને તો બહુ સારું, કારણ કે મને બહુ ભૂખ અતિશય લાગી છે, પરંતુ આ જંગલમાં ક્યાંથી આ લાડુ મળે. અને જ્યાં આ સંકલ્પ થયો ને એટલે તરત 2 બ્રાહ્મણ અબોટિયા પહેરીને હાથમાં થાળ લઈને આવેલા. એટલે બ્રાહ્મણે કીધું આ તમે કોના માટે થાળ લાવ્યા છે? તે બ્રાહ્મણે કીધું તમારા માટે, કારણ કે અહીંયા અમારા શેઠનું સદાવ્રત ચાલે છે, જે ચિંતવો ને એ તમને મળે. અને પછી તો આ બ્રાહ્મણ 5-7 લાડવા જમ્યા અને રાજી થયા. અને ઓહો, આ તો જંગલમાં મંગલ થઈ ગયું. અને બ્રાહ્મણ ખાઈને પોતે હાલતો ત્યાંથી થયો, કારણ કે પેટ ભરાઈ ગયું. પછી ગયો અને સરસ મજાના લાડવા પણ હતા. હવે 5 વાગ્યાનો સમય. હવે સ્વાભાવિક રીતે એક પ્રકારે ત્યાં ધીમે ધીમે લોકોની અવર જવર શરૂ હતી. તો એમાંય તે એક ગરાસિયા દરબાર હતા,
જે પોતે છે ને 10 ગાંવ ચાલીને ઝાડ નીચે આવેલા, અને એમને થાક લાગ્યો હતો. આ વૃક્ષ જોઈને એમને લાગ્યું કે હાલો ને આપણે અહીંયા આરામ કરીએ. અરે આરામ કરવા બેઠા એટલે સંકલ્પ એમ નહીં થયો કે હવે 5-7 ગાંવ બાકી રહ્યું છે, અને જો અત્યારે પલાણ માંડેલી કોઈ ઘોડી હોય ને તો તરત ઘેર પહોંચી જવાય, પણ અહીંયા ક્યાંથી મળે આ જંગલની અંદર. અને જ્યાં આને સંકલ્પ કર્યો ને ત્યાં 2 માણસો એક પલાણ માંડેલી ઘોડી લઈને આવ્યા અને દરબારને દીધી. દરબારને આશ્ચર્ય થયું કે અહીંયા ઘોડી ક્યાંથી આવી, અને હું સંકલ્પ મેં કર્યો ને ક્યાંથી આવી ગઈ. એટલે માણસોએ કીધું કે અહીંયા શેઠનું છે ને જો સદાવ્રત ચાલે છે, એટલે જે તમે ચિંતવો ને એ બધું તમને મળે. એટલે દરબારે કીધું કે આ ઘોડી પછી ક્યાં મૂકવાની. એટલે માણસોએ કીધું કે જો તમને આપી પાછી મોકલવાની થતી જ નથી, તમે સંકલ્પ કર્યો એટલે અહીંયા સદાવ્રત ચાલે છે, એટલે અહીંયા પાછી વસ્તુ લેવામાં આવતી જ નથી. એટલે દરબાર તો ઘોડી જોઈને રાજી થઈ ગયા અને પોતાના ગામ ભણી પોતે ગયા. હવે સાંજનો વખત થયો અને ત્યાં જ એક સુથાર ભગત આવ્યા. હવે પોતે એ પણ લાંબુ હાલીને આવેલા, થાક્યા થા. વિચાર એમને પણ આવ્યો કે આ ઘટાદાર ઝાડ છે, એમને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે, એટલે આરામ કરવાનું ત્યાં વિચાર્યું અને નીચે પોતે સૂતા. હવે એમને છે ને 2 ઘર બનાવેલા, પણ કઈ આડશ ન મળે, આડું રાખવાનું ઉપર એવું લાકડું મોટું. એટલે શોધમાં હતા તે આવું સુતા વિચારતા હતા ને તે એમને ઉપર જોયું ને તો એક ડાળ જોઈ, અને બરાબર એ 20 હાથ લાંબી, અને આમ સીધી સરોટ, એક ગાંઠ મળે નહીં. એટલે આ ડાળ જોઈને સુથાર ભગત રાજી થઈ ગયા, કારણ કે એમને એ ચિંતા તો હતી જ તે કે મારે આ 2 ઘેર બનાવે એમાં આડશ તો મારે જોઈએ છે પણ મળતી નથી. એટલે મનમાં પાછો સંકલ્પ છે મારો કુહાડો ઘેર હું ભૂલી ગયો. એટલે જ્યાં ચિંતન કર્યું ને ત્યાં કુહાડો ડાળ ઉપર જોયો. હવે ડાળ ઉપર કુહાડો જોઈને એમને બીક લાગી ગઈ, તો મનમાં પાછું એક ચિંતન કર્યું કે આ જો કુહાડો ગળા ઉપર પડે તો ગળું કાપી નાખે. અને ચિંતવું, અને જે ચિંતવી એ થાય જ તે. તરત કુહાડો ગળા ઉપર પડ્યો અને સુથાર ભગતના 2 ભાગ કરી નાખ્યા. હવે અહીંયા તો આ દ્રષ્ટાંત પૂરું થાય છે, પરંતુ આમાં કલ્પ વૃક્ષનો વાક હતો કે જે ચિંતવે એ મળે. તો ખરેખર કલ્પ વૃક્ષનો વાક નહોતો, એ વ્યક્તિએ જે ચિંત્યું હતું ને એનો વાક હતો. શેઠને તો જો પ્રથમ શેઠ આવ્યા હતા આ કલ્પ વૃક્ષ નીચે, તેમને સેજ પલંગ અને ગાદલું મળ્યા. અરે બ્રાહ્મણને તૈયાર રસોઈ મળી, લાડવા મળ્યા સરસ મજાના, અને ગરાસિયા દરબાર આવ્યા હતા એમને ઘોડી મળી ગઈ. અને સુથારને શું મળ્યું? ગળા ઉપર કુહાડો. કલ્પ વૃક્ષ બધાય સંકલ્પો પૂરા કરે. એટલે જ કહ્યું છે ને, કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીત શું સેવે જ્યારે, તેમ જે પ્રગટ પુરુષોત્તમ પીછશે, થાશે હરિજન તત્કાળ ત્યારે. એમાં દ્રષ્ટાંત દઈને યોગીજી મહારાજ સમજાવતા કે એમાં ભગવાન અને આ સંત રહ્યા કલ્પ વૃક્ષ છે. જે તમે ચિંતવો ને એ તમને મળે, માટે તમારે સારું વિચારવું, સારું ચિંતવું. જો મોટા પુરુષને રાજી થાય ને એવું ચિંતવાનું છે. આ અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ, આ રોગમાંથી આપણે બચવાનું છે, આ રોગમાંથી આપણે મુક્ત થવાનું છે, આ જન્મ મરણના ગર્ભવાસના રોગમાંથી. અને એ મુક્ત કરવા માટે જ તે આપણા ગુણાતીત ગુરુવર્યો આપણની પ્રાપ્તિ થઈ છે. એમના જીવન ચરિત્રો વાંચે ને ત્યારે આપણને ખ્યાલ આવે. આ ભગવાનને એ પ્રાગટ્યનો પણ મુખ્ય ઉદ્દેશ એ જ છે કે મારા ભક્તને હું અંતકાળે, હું જો એમને વરદાન આપી દીધું, કોલ આપી દીધું, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે સર્વે જનને જણાવવું. બિરુદ આપ્યું, વરદાન આપ્યું કે હું મારા ભક્તને હું ધામમાં તેડવા માટે આવીશ જ તે. તો ખરેખર આપણને ભગવાન અને સંત આવવાના જ છે, પરંતુ એ પૂર્વેની શું તૈયારી કેવી કરી આપણે? ભગવાન અને સંતને રાજી કરવા માટે શું આપણે નિયમ ધર્મયુક્ત જીવન બનાવ્યું? શ્રીજી મહારાજે જે આજ્ઞા આપી છે, જે મહંત સ્વામી મહારાજે જે ઉપાસનાની વાતો, આજ્ઞાની વાતો, નિયમોની વાતો સત્સંગ દીક્ષામાં કીધું, એ પ્રમાણે શું આપણે આપણું જીવન બનાવ્યું? જો અંતરદ્રષ્ટિ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આમાંથી અમુક તો રહી ગયું છે. હજી પણ લસણ ડુંગળી શરૂ જ છે, હજી પણ જે આહાર શુદ્ધિ હોવી પડે નથી, હજી પણ જે નિયમિત રીતે આહનિકનું પાલન કરવાનું છે નથી થતું. તો આ પ્રકારની જે વિચારધારા રહીને
એ વ્યક્તિને ઘણા બધા અંશે એ દુઃખી પણ કરે છે અને આગળ પણ વધારવા દેતી નથી. તો આપણે નિયમ ધર્મયુક્ત જો આપણે મોટા પુરુષને રાજી કરવાના અને રાજી કરીશું ને તો જ તે આપણને યથાર્થ રીતે ભક્તિ પણ કરી શકીશું, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન પણ કરી શકીશું. એટલે આપણા જીવનની અંદર એક યાદ રાખવું કે આપણને જે ભગવાન કે સંતની પ્રાપ્તિ થઈ છે ને એ ખરેખર અલૌકિક, અદ્ભુત, અવર્ણનીય છે, જેને તમે તોલી કે માપી કે કહી ન શકો શબ્દોથી. તો હવે આ પ્રાપ્તિને હવે આપણે કેફની અંદર એક પ્રતીતિની અંદર પરિવર્તિત કરવા માટે એમને આપેલા જે આજ્ઞા નિયમો છે, એ ઉપાસનાની વાતો હોય, એ બધું આપણા જીવનની અંદર અક્ષરશ પાલન થવું ખૂબ જરૂરી છે. સાથે સાથે યોગીજી મહારાજ એક એકાદશીનું પુણ્ય બાબતની પણ એક બોધ કથા કહેતા કે રાજા છે ને સિદ્ધરાજે રુદ્રમાળ કર્યો. હવે એના શિખર ઉપર છે ને કળશ ચઢાવવાના હતા. એટલે બ્રાહ્મણોએ કીધું જો કોઈ નિર્જળા એકાદશી પુણ્ય આપે ને તો કળશ ચડે, પરંતુ એ દિવસે બધાએ ફરાળ કરેલું. એટલે એક કુંભારણ બાઈ હતી ને, હવે આ કુંભારણ બાઈએ પોતે આવી રીતે કઈ એકાદશીનું કઈ વ્રત કે પછી નિર્જળા એવું કઈ કર્યું નહોતું, પણ ધણી સાથે ઝઘડેલી હતી. એટલે સ્વાભાવિક છે કે આવી રીતે પતિ પત્ની ઝઘડતા હોય ને એટલે ખાવા ઉપર કાપ મૂકી દે, એટલે ખાય નહીં, એટલે સામે બળતરા થાય. કેમ આપણે નાના હતા ત્યારે આપણને કંઈક વસ્તુ જોઈએ ને એટલે આપણે જમીએ નહીં, એટલે મમ્મી પપ્પા આપણને વસ્તુ ન લાવી દે ને ત્યાં સુધી આપણે જમીએ નહીં. ખબર જ હોય કે આપણું એટલું બધું આપણું જોઈ શકશે નહીં દુઃખ, એટલે તરત તે વસ્તુ આપણને મળી જાય એટલે પછી આપણે પાછા આનંદ કિલોલમાં થઈ જઈએ. તો એમ આ કુંભારણ જે બાઈ હતી ને પોતે ધણી સાથે ઝઘડેલી, એટલે કંઈ ખાધું પીધું હતું નહીં, આખી રાત ને દિવસ ભૂખીને તરસી. એટલે કોઈને છે ને ખબર પડી ગઈ કે આ બાઈએ આજે કાંઈ પણ ખાધું પીધું નથી અને ઝઘડી છે પાછી, એટલે એને ના પાડી છે ખાવાની. એટલે બ્રાહ્મણોએ કીધું કે એને બોલાવો તો કળશ ચડશે, બાકી કળશ નહીં ચડે. અને પછી તે બાઈ આવી અને કળશને હાથ અડાડ્યો ને અને કળશ ચડી ગયો. જો બાઈએ રીસમાં ખાધું નહોતું, પણ એ દિવસે એકાદશી હતી, ઉપવાસ થયેલો, તો એના જ હાથે કળશ ચડ્યો. બીજા એકાદશી મહિમા જાણીને ફરાળ ઉપવાસ કરેલો, પણ એ બાઈના જેટલું ફળ નહીં. તો આપણે તે પ્રેમથી છે ને એકાદશીનો મહિમા જાણવાનો છે ને ઉપવાસ કરવાનો છે, તો આપણને ફળ પ્રાપ્ત થશે. જો વર્ષની અંદર એટલી બધી કાંઈ 200-300 એકાદશી નથી આવતી, મહિનાની અંદર 5-10 એકાદશી નથી આવતી, મહિનાની અંદર 2 એકાદશી આવે છે. આ 2 એકાદશીનું વ્રત આપણે શ્રદ્ધા સહિત કરવાનું છે અને ભગવાનને સંતને પ્રસન્ન કરવા માટે કરવાનું છે. નિયમ ધર્મ આપણને આપ્યો છે, એ નિયમ ધર્મનું આપણે પાલન કરવા માટે કરવાનું છે. તો જો આ પ્રકારના એક વિચાર સાથે જો કરવામાં આવશે ને તો ભગવાન અને સંત એ અંતરથી રાજી થશે. તો આપણે પણ આદર થકી આ વ્રત કરવું ખૂબ જરૂરી છે. અને આ વ્રત કરીશું ને તો આપણને ખરેખર એ પુણ્ય પ્રાપ્ત થશે જ તે. અને ઉપનિષદોની અંદર પણ કહ્યું છે કે ખરેખર તો આખી પૃથ્વીનું જે ધન એક ત્રાજવામાં મૂકો અને એકાદશીનું વ્રતનું પુણ્ય મૂકો, તો વિચાર કરજો એ ધન રહ્યું ને એ ભારે નહીં, પરંતુ તમે કરેલું એકાદશીનું વ્રત એનાથી પણ વધી જાય. તો એટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. અને એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ 11ને આપણે ભગવાન સંબંધી ક્રિયાઓની અંદર આ એકાદશીના દિવસે જોડવાનું છે. તો આપણી આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ આપણને એકાદશીમાં એ કેવી રીતે દ્રઢતાથી પાલન કરતા હતા એના પ્રસંગોની પણ ખ્યાલ છે. એ શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, ભગતજી મહારાજ હોય કે પછી પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના એ બાળપણના પ્રસંગો, પ્રથમથી જ એમને એકાદશીના આવા વ્રતો કરેલા છે. તો એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે ખરેખર એકાદશીનું વ્રત એ મહાન છે અને આ વ્રત આદર થકી આપણે સૌ કોઈએ કરવું પણ જોઈએ. એટલું બધું પુણ્ય એ આપણને શાસ્ત્રોની અંદર કીધેલું છે. અને અંતે તો ભગવાન અને સંત જ રાજી થાય છે ને, એટલે તો કરવું જ જોઈએ. બીજું પણ એક યોગીજી મહારાજ દ્રષ્ટાંત સરસ મજાનું આપતા, કળિયુગમાં કાળા હંસ. આ ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે, પરંતુ આનો મર્મ આજે આપણે સમજવાનો છે. એક રાજા હતો, હવે એમણે છે ને દિવાનને એક વખતે એક આદેશ આપ્યો કે આપણે છે ને હંસ પાળવા છે. એટલે દિવાન સાહેબે તો કીધું કે સાહેબ, સતયુગમાં છે ને ધોળા અને ત્રેતામાં લીલા અને દ્વાપરમાં પીળા,
અને કળિયુગની અંદર તો છે ને કાળા હંસ હોય, એટલે હંસ પાળવાનો તમારો વિચાર રહ્યો ને એ તો સારો છે, પરંતુ હંસ રહ્યા ને એ કાળા હશે. એટલે રાજાએ કીધું તો બહુ સારું, પણ આપણે હંસ પાળવા છે એ તો મારે ફાઇનલ જ છે. એટલે દીવાને કીધું જો સતયુગમાં છે ને હંસ રહ્યા ને એ મોતીના પોતે ચારો ચરતા, પણ અત્યારે છે ને ખીર અને પૂરી જ ખાય છે. એટલે રાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં, તો બહુ સારું, દરરોજ આપણે ખીર અને પૂરી જમાડીશું, પણ તમે હંસ લેતા આવો. અને પછી તો દીવાને ભાલના છે ને 20 કાગડા એ પાંજરાની અંદર ગોઠવી દીધા, હંમેશા એને ખીર ને પૂરી ખવડાવે. એટલે દીવાનને એમ કે મારે ક્યાં હંસ શોધવા જાવું, એટલે આ હંસ સાચા. અને કાગડાને પાંજરામાં પૂર્યા અને તેમને દૂધ ને પૂરી ને શાક ને ખીર ખવડાવે. 6 મહિના સુધી એ આવી પોલ ચાલી. અને જો યાદ રાખવું, જીવનની અંદર ખોટું બહુ લાંબુ ટકતું નથી. પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ, કે પૃથ્વી ગોળ છે, એને કોઈ પણ પ્રકારનો ખૂણો નથી. એ તમે કોઈ કૂવાની અંદર તમે સંડાસ જઈ આવો ને, તમે પછી બહાર ન નીકળો ને એ પહેલા પોત પ્રકાશ થાય. આ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી બધી વખત કહેતા. એમ આ દુનિયાની અંદર કોઈ પણ ખોટું રહ્યું ને બહુ લાંબુ ચાલતું નથી. એટલે 6 મહિના સુધી આવી રીતે ચાલ્યું. હવે શરદ પૂનમ આવી અને ત્યાં જ તે સાચા હંસ હતા એ બગીચામાં પોતે આવી ચડ્યા. હવે આ કાગડા એ બધા હંસને ઓળખી ગયા કે જો આપણા શત્રુ આવ્યા છે, જો એને આપણે મરાવી નાખશું ને તો આપણે બચશું, નકર આપણા રોટલા અહીંયા ટળશે ને આપણને ખીર પૂરી નહીં મળે. અને ત્યાં જ તે સિપાહી પાસે પોતે રહેતા હતા, એટલે વાત કરી કે જો અમારા શત્રુ આવ્યા છે, એમને તમે બંદૂકે દો તો અમે રહીશું, નકર અમે અહીંથી ઉડી જશું. પણ સિપાહીએ આ હંસને કીધું કે જો અમે બગીચામાં રાતવાસો કરવા જ આવ્યા છીએ, અને અમારાથી અહીંયાથી કાંઈ વસ્તુ અમારે કાંઈ ખાવું નથી અને લઈ પણ નથી જવું, અને અમારે કાંઈ ખપતુંય નથી, અમારે આવું ચાલે નહીં. એટલે હંસે એવી રીતે વાણી બોલે. એટલે આ સિપાહીએ એમને પૂછ્યું તમે કોણ છો? તો ઓલા બધાએ હંસ કે અમે તો હંસ છીએ. તે સિપાહીઓ કે હંસ તો અમે જો આ પાડ્યા 20, અને તમે બધા બીજા હંસ, તો તમે હંસ નો કહેવાય, તમે બીજા છો. એટલે આ હંસની થોડીક મીઠી વાણી સાંભળીને ઓલા સિપાહીઓને છે ને મનની અંદર શંકા તો થઈ જ ગઈ, અને મનમાં વિચાર પણ આવી ગયો કે આપણે રાજાના વાત કરીએ. એટલે સિપાહીએ તો પહેલા છે ને કારભારીની વાત કરી. હવે આ કારભારી હતો એ રાજા પાસે ગયો અને રાજાને કીધું કે સાહેબ આપણે ઘેર છે ને હંસ આવ્યા છે. હવે રાજાને આશ્ચર્ય થયો કે આપણે 6 મહિનાથી હંસ તો પાડ્યા છે, હવે કયા હંસ આવ્યા પાછા, અને દીવાન પાસે જ પડાવ્યા છે. એટલે હંસ બીજા કયા? તે કારભારી કે અમે હંસ છીએ ને એવું એ બધા હંસો કહે છે. એટલે રાજાએ કીધું ચાલો તો આપણે એ જોવા જઈએ. અને પછી રાજા ને કારભારી ને દીવાન બધા જોવા ગયા, અને એમને જોયું બધા હંસ શ્વેત અને પાછા ધર્મી રૂપાળા રૂડી રૂપાળી પાંખું ચાંચ ને બહુ સારા, અને દેખાવના પણ સારા હતા. એટલે આ રાજાએ થયું કે આ વસ્તુ તો ઉત્તમ છે, એટલે આ હંસ છે ને એ તો સાચું જ છે, વાત સાચી. એટલે રાજાએ હંસને કીધું જો અમારા દીવાન સાહેબ કહે છે કે સતયુગની અંદર ધોળા હંસ હતા, પછી ત્રેતા યુગની અંદર લીલા હંસ હતા, અને દ્વાપરમાં પીળા, અને અત્યારે કળયુગ ચાલે છે એટલે કાળા હંસ હોય, એટલે અમે આ કાળા હંસ પાડ્યા છે. એટલે દીવાને રાજાને પાઠ તો પૂરો આપી જ દીધો હતો. એટલે હંસ એ દિવસ મોતીન ચારો ચરતા હતા અને હવે ખીર ને પૂરી ખાય છે. એટલે રાજાએ આ વાત બધી હંસોને કરી. એટલે ત્યારે રાજા સાચા જે હંસમાંથી એકે કીધું કે સાહેબ જો એક પરીક્ષા રહી ગઈ, સાચા હંસ હોય ને તો દૂધ અને પાણી નોખું કરે, અને જો તમને આ કહેવામાં આવ્યું છે કે બરોબર છે, ચાલો તમારી વાત ઘડીક માનીએ આપણે, અને ખીર પૂરી તે, પણ હંસની એક વિશેષતા છે કે દૂધમાં રહેલું જે પાણી હોય ને એ અલગ કરી નાખે. એટલે તમે એ પરીક્ષા કરો તો તમને ખબર પડી જાય. એટલે રાજાને તે પછી તો એને શંકા થઈ ગઈ કે આમાં તો છે કંઈક તો સાચું જ તે આ કહે છે. એટલે હંસે કીધું જો તમારા જે પાળેલા હંસ છે ને એ બધાને બોલાવો, અને પછી તો 5 શેર પાણી 5 શેર દૂધ બધું નાખ્યું, અને સોનાની કુંડી લાવ્યા. પછી હંસે કીધું જો તમારા પાળેલા હંસ છે ને એને કહો કે દૂધ ને પાણી નોખું પાડી દે. અને પછી ઓલા પેલા કાગડાએ કીધું જો અમને અડધો કલાક આપો તો અમારાથી આ જુદું પડશે. તે દીવાન કે એ નખો કાઢ્યું, હવે કાંઈ થશે નહીં. અને દીવાને કાગડાને છૂટા મૂક્યા, અને એક કાગડે કે તો કીધું ખટાશ નાખીએ ને તો નોખું પડી જાય. તો બીજા બધા કાગડા આંબલીના કાયતરા લાવ્યા, લીંબુ ચાંચની અંદર ભેગા કર્યા, દૂધમાં લીંબુ નાખ્યું ને કાયતરા નાખ્યા ને ઘણા બધા કર્યું, પણ ખટાશ આવે તો દૂધ નોખું પડી જાય એવું મનની અંદર થયું, પણ એમ કાંઈ થયું નહીં. તો એક કાગડો હતો કુંડીમાં પડ્યો,
અને કુંડી ઊંધી કરી દીધી. અને ઓલા પેલા હંસે કીધું કે જો એમ નોખું ન પડે, બીજી કુંડી લાવો. અને પછી સાફસૂફ કરાવીને 5 શેર પાણી નાખ્યું ને 5 શેર દૂધ નાખ્યું અને 2 એક થયું. અને પછી એક હંસ હતો ને એ ઉતર્યો કુંડીની અંદર, અને જ્યાં ચાંચ બોળીને ત્યાં તો દૂધમાં કોકડા વળી ગયા અને પાણી તરીને નોખું પડી ગયું. અને હંસ બોલ્યો કે સાહેબ આ જોખી લ્યો, આ તમને ઉઠા કોણે ભણાવ્યા, અમે કે આને દીવાને? તો યુગ પ્રમાણે હંસ ધોળા, પીળા, લીલા કે અને કાળા હોય એમ તમે કોણે વાત કરી આવી? અને ચારેય યુગની અંદર હંસ તો સરખા જ હોય. અને સાચા હંસ દૂધને પાણી નોખું કરે, અને આ ખીરનો ચારો ચરાવવાળા નહીં, એ તો મોતીનો ચારો ચરે. એને આ ખીર અને પૂરી ન ખપે. અને પછી તો 125 લાખના મોતી લાવ્યા અને હંસ એ બધા ચરી પણ ગયા. અને આ બધું જોઈને રાજાએ સાચા હંસને રાખ્યા અને કાગડાને કીધું કે હવે તો 6 મહિના સુધી બહુ ખીર ને પૂરી ખાધું, તમે અહીંયા ઉપડી જાઓ. અને ઘણા દી ખીર પૂરી ખાધા એટલે કાગડાએ પણ હવે તો ખબર પડી જ ગઈ કે હવે આપણું બહુ લાંબુ ટકશે નહીં, આપણી ઓળખાણ થઈ ગઈ કે કાગડાઓ છીએ. અને એ કાગડાઓ જાણીને ઉડાડી મૂક્યા. આ વાત કહીને સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એ અગત્યનો છે. જો મહારાજ એ છતાં નંદ સાધુ હતા, એ ધોળા હંસ હતા, હાજી ભલા સાધુ, આ પદની અંદર એ લખેલા લક્ષણો વાળા હતા પરમહંસો. હવે તો કળિયુગની અંદર કાળા હંસ, ખીર પૂરી ખાનારા. પણ મહારાજ છતાં જેવા સંતો હતા ને એવા અત્યારે પણ હોવા જોઈએ. જો મહારાજ છતાં જેવા નિયમ ધર્મ પાળવાવાળા ભક્તો હતા, સંતો હતા, પરમહંસો હતા ને, એ કથા વાર્તા કરવાવાળા હતા ને, એવું અત્યારે વર્તે ને તો ધોળા હંસ સાચા. દૂધ ને પાણી શું નોખું કરે? એ પ્રકૃતિ પુરુષનું કાર્ય લોક ભોગ દેહ અને મુક્ત, અને અક્ષર પુરુષોત્તમ તે એક ચાંચ બોળે ને અને નોખું કરી દે છે. આજે એવા તમે ઘણા બધા એવા પ્રસંગો સાંભળ્યા હશે કે 40 વર્ષથી પોતે વ્યસન કરતા હોય અને પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર આવ્યા હોય, મહંત સ્વામી મહારાજના યોગની અંદર આવ્યા હોય, અને એ ખરેખર એ પોતાનું જીવન નિર્વ્યસની બની જાય છે. આજે ઘણા બધા એવા પણ તમે પ્રસંગો સાંભળ્યા હશે કે કુટુંબ પરિવારની અંદર કલેશ હશે અને પ્રમુખ સ્વામી મહારાજનો એ આજ્ઞા ઘર સભા, અને ઘર સભાના માધ્યમ થકી એ શાંતિમાં એ પોતે હિલોળા મારતા હશે. ખરેખર આવા પ્રસંગો આપણને ખ્યાલ છે. તમે વિચાર કરો, મિશન રાજીપાની અંદર જ તે મહંત સ્વામી મહારાજે એ 2 વર્ષ 9 મહિના 3-4 વર્ષ 6-7-8-9 વર્ષના બાળકોને 315 સત્સંગ દીક્ષાના શ્લોક એ કંઠસ્થ મુખપાઠ કર્યા. તો જો સત્પુરુષ આજે પૃથ્વી ઉપર વિરાજમાન છે, આપણને મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. અને ભગવાન જેવા સંત છે, કારણ કે સંત તે સ્વયં હરિ છે, અને એ સંતમાં જ તે ભગવાન રહેલા છે. એ આપણને પ્રતીતિ થાય છે. જો એક શબ્દ સમજાવે ને જગત નોખું પાડી દે, એવા સંતની પ્રાપ્તિ થઈ છે. અંતરમાં જગત રહેવા જ ન દે, ખારું કરી નાખે. આને સાચા પરમહંસ કહેવાય. અને આવા સંતોની પ્રાપ્તિ અત્યારે આપણને વર્તમાન કાળે થઈ છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ પ્રકારની બુદ્ધિ જે રહીને એ રાખવાની છે. કારણ કે જો જ્ઞાન તો ઘણું બધું આપણે મેળવવાનું છે, કારણ કે અજ્ઞાનથી થઈને જ આપણા જીવનની અંદર ઘણી બધી વખત પ્રશ્નો થતા જોવા મળે છે. પરંતુ જ્યાં સુધી એ જ્ઞાન નહીં હોય ને ત્યાં સુધી આપણને સાચો રસ્તો કે સાચી દિશા આપણને ખબર નહીં પડે. એટલે આપણા જીવનની અંદર ખરેખર આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે એક બોધ કથા કહીને આપણે આજનું આ પ્રવચન પણ પૂરું કરીએ. આમ તો આ બોધ કથાઓ ખૂટે તેમ છે જ નહીં. આપણા પંચતંત્રની પણ કથાઓ ઘણી બધી છે. ઉપનિષદોની અંદર, મહાભારત રામાયણની અંદર પણ કથાઓ છે. અને આ વાર્તાઓ કે કથાઓ જ તે આપણા જીવનની અંદર એક સાચી દિશા આપે છે. એટલે આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈને ખરેખર આપણે આનંદમાં રહેવાનું છે. બીજું, આપણે આપણા જીવનની અંદર એક વાત યાદ રાખવી કે સ્વભાવ રહ્યો ને એ માણસને દુઃખી કરે છે. જ્યાં સુધી આપણે સ્વભાવ નહીં મૂકીએ ને ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ. અને આ સ્વભાવ, એક સ્વભાવ કેવા? તો ગિરનાર જેવા. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, એ આ 5 વિષયો પ્રત્યેની આસક્તિ હોય. આ બધાય સ્વભાવો એટલા મોટા છે.
અને ગિરનાર જેવા મોટા, પણ જો એનો ખપ ને પુરુષાર્થ રાખવામાં આવે ને તો ખરેખર એમાં આપણે સુખી પણ થઈએ છીએ. આપણે એક ઉદાહરણ દ્રષ્ટાંત જોઈએ કે આપણને ઘણી બધી વખત એવું થાય કે સ્વભાવ આટલા મોટા છે, તો હવે આ સંગ રહ્યો એ પણ મોટો જ છે ને, કારણ કે સંગ તેવો રંગ, જેવા તમે સંગમાં રહ્યો એવા બની જાય. તો પ્રશ્ન આપણને છેલ્લે એ થાય, તો પછી સ્વભાવ મોટો કે સંગ મોટો? તો આ વાત સમજવા માટે આપણે યોગીજી મહારાજની એક બોધ કથા સાંભળીએ. હવે લવો અને બાદશાહ છે ને બે બેઠા હતા. એટલે બાદશાહ પાસે તો હંમેશા કુરાન વંચાય, એટલે બાદશાહના સંગેત કરીને બિલાડી પછી દીવો ઝાલીને રાખે અને કુરાન વંચાય. એટલે લવો હંમેશા છે ને સભામાં 8 વાગે આવે. એટલે બાદશાહે એક વખત કીધું, કેમ લવા? તો લવો કે હાજી સાહેબ, પ્રશ્ન કઈ તમને કઈ પૂછવું છે? બાદશાહે પૂછ્યું કે મને એક પ્રશ્ન ઘણા બધા સમયથી થાય છે અને આ પ્રશ્નનો જવાબ મને મળતો નથી, એટલે તારે મને આ પ્રશ્નનો જવાબ દેવાનો છે. એટલે લવાએ કીધું, બોલો તમને પ્રશ્ન કયો થાય છે ને સમાધાન નથી મળતું? તો બાદશાહે પૂછ્યું કે આ સ્વભાવ બડા કે સંગ બડા? આ સ્વભાવ મોટો છે કે પછી સંગ રહ્યો એ મોટો છે? એટલે લવો છે ને હોશિયાર માણસ, એને ધીરજતાથી એટલું જ કીધું કે જો અત્યારે હું નહીં કહું, સંગે બળો નહીં અને સ્વભાવે બળો નહીં, પછી થોડોક સમય થશે ને, થોડાક સમય પછી હું તમને જણાવીશ. એટલે બાદશાહે કીધું કે નહીં, તું કહે કે ન કે, પણ છે ને ખરેખર તો સંગ જ બળોસ. જો અમારા સંગે કરીને જો આ બિલાડી છે અને દીવો કેવી ઝાલી રાખીને ઊભી, કુરાન વંચાય છે અને કેવી શાંતિથી પોતે, નકર આ ચંચળ વૃત્તિવાળી બિલાડી કહેવાય, એ પોતે સ્થિર ઊભી ન રહે, પણ કેવી સ્થિર ઊભી છે. જો અમારા સંઘની અંદર રહી, બાદશાહના સંઘની અંદર, તો એવી રીતે રહી, શાંતિથી ઊભી રહી. એમાં બાદશાહ આવું કહીને કેફમાં આવી ગયો અને કીધું કે નહીં, સ્વભાવ નહીં, સંગ જ બળો છે. એટલે તું ભલે એમ કે સ્વભાવ કે એ કંઈ બળું નથી, પણ વાસ્તવમાં સંગ્રહ એ જ મોટો છે. એટલે લવાએ જાણ્યું કે હવે આ પરીક્ષા આપ્યા વિના છૂટકો જ નથી, એટલે બાપુ કંઈ આપણને છોડશે નહીં. એટલે પછી બીજા દિવસે છે ને 7-8 ઉંદર પકડ્યા અને કુલડાની અંદર નાખી દીધા અને લુગડામાં બાંધીને લવો છાનો માનો બાદશાહ પાસે કુરાન સાંભળવા બેસી ગયો. તો બાદશાહે પડકાર કર્યો કે લવા? તો લવો કે જી સાહેબ, ફરી વખત પ્રશ્ન તને ગઈકાલે પૂછો જ તે, તને જો સમય આપ્યો, તમે 1 દિવસનો સમય આપ્યો, 24 કલાક થઈ ગઈ, એટલે તારે જવાબ આપવાનો જ છે. સ્વભાવ બડા કે સંગ બડા? તો લવોએ કીધું જેવો વખત તેવું બળું. એટલે બાદશાહે કીધું કે સંગ બડા છે, અમારે જો સંગે આ બિલાડી તને મેં કઈ કીધું નથી, કાલ ટેવાઈ ગઈ છે, તો દીવો જાલી રાખે છે ને કુરાન જો અત્યારે વંચાય છે. અને આટલું જ્યાં રાજાએ બોલ્યું ને ત્યાં લવાય છે ને છાના માના કુરડાનું લુગડું છોડી નાખ્યું, તરત સભામાં ઉંદરડીઓ વહેતી થઈ ગઈ અને બિલાડીએ તો એકદમ દીવો કુરાન ઉપર પડતો મૂકી દીધો અને પોતે એ ઉંદર પકડવા દોડી ગઈ. તો લવાએ કીધું, જુઓ સાહેબ, શું ચાલે છે? સ્વભાવ બળો કહો કે સ્વભાવ? કે પછી તમારા સંગે આ બિલાડી ભેગી રહેતી હતી તો એ પણ ટાણે જો જીવમાં હતું ને તો એ ઝળકવા જ મંડી પડ્યું. અને ત્યારે બાદશાહે કીધું કે તારી વાત તો સાચી છે, ભલે મારા સંઘની અંદર બિલાડી રહી, ઘડીક સ્થિર રહી શકી, પણ એના અંદર જે સ્વભાવ હતો ને, જે ઉંદરને ખાવાનો, એ તો એમનામ જ રહ્યો છે. એટલે ખરેખર તું જેમ કહેશો ને સ્વભાવ બળો, એ વાત સાચી જ છે. અને જો આ વાત સાચી છે, આપણામાં રહેલો એ સ્વાદનો સ્વભાવ રહ્યો ને, આ સ્વાદના સ્વભાવના લીધે ઘણી બધી વખત ઘરની અંદર પ્રશ્નો થતા જોવા મળે છે. અરે એક પ્રકારનો ટેસ્ટ મેળવવા માટે આજે લોકો કેટલા કિલોમીટર દૂર જાય છે. 20 વર્ષ પહેલા જે ખાધેલું હોય ને એ ઘરે ન બને તો એ આપણને ખાવું ગમતું નથી. નકર આપણા ધર્મપત્ની, આપણા માતુશ્રીએ સરસ મજાનું બનાવ્યું જ હોય, પણ છતાં એમાં સ્વાદ નથી આવતો. તો જો અંદર રહેલો એક સ્વભાવ સ્વાદનો છે ને, આ સ્વભાવના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ તે આપણે એ લવિયા દરજીનું પણ દ્રષ્ટાંત ઘણી બધી વખત સાંભળ્યું જ હશે. તો રીંગણાની અંદર વૃત્તિ હતી, શાક ન બન્યું, તો સાંગા પટેલના કુવામાં જઈને મરી ગયો તો સારું હતું. આટલા વાક્યો કીધા અને પત્નીએ ધીરજ ખોઈ, સહન ન કર્યું, તો પોતે મરી ગઈ, એમાં કુવામાં પડીને મરી ગઈ. તો જો સ્વભાવ જ મોટો છે, આ વાત સાચી છે. અને જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જ્ઞાની હોય ને, જ્ઞાની, એ પણ સ્વભાવને અનુસરીને જ તે પોતે વર્તન કરતો જોવા મળે છે. ભલે તમે સત્શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, તમને બધું કંઠસ્થ હોય, પણ
પણ તમારો જેવો સ્વભાવ હોય ને એવું જ તે તમે વર્તન કરો છો ને એવું જ તમે વિચારો છો. તો આપણા જીવનની અંદર આ સ્વભાવ રહ્યો ને એનું બળ એ ઘટાડવા માટે ઘણી બધી વખત એવી પણ લોકમાન્યતા છે કે છે ને પ્રાણ અને પ્રકૃતિ કહેતા સ્વભાવ એ સાથે આવે ને સાથે જાય, પણ એવું નથી. એ સ્વભાવ ચોટેલા નથી, આપણે સ્વભાવ નિર્મિત કરેલા, બનાવેલા છે, સંશોધન આપણે જ કરેલા છે. મનની અંદર આપણે જ ગાંઠું મારેલી છે કે આવું જ ખાવાનું હોવું જોઈએ, આવું જ જોવાનું હોવું પડે. આ બધું આપણે નક્કી કે આમ થાય ને, જો આમ ન થાય મને ક્રોધ આવે, જો આવું થાય ને તો મને માન આવશે. આવા બધા પ્રકારના પ્રશ્નો નિર્માણીપણે વર્તી નથી શકતા, એ ક્રોધ આપણે મૂકતા નથી. એટલે આવા પ્રશ્નો ઘણી બધી વખત આપણને જોવા મળે છે. એટલે આપણા જીવનની અંદર અવશ્ય એક વાત આપણે દ્રઢ કરીને રાખવાની છે કે કોઈ પણ રીતે આપણે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય ને, સ્વભાવ સામે જીતવાનું છે. સ્વભાવ સામે જેટલા જીતીશું ને, અને ભગવાન અને સંતને પ્રાર્થના કરો એટલે અવશ્ય સ્વભાવ સામે જીતી શકાય જ છે. બાકી જો તમે તમારી રીતના ગમે એટલા પ્રયત્નો કરતા હોય ને તો એમ કાંઈ સ્વભાવને જીતી પણ શકાય તેવો નથી. તો ખરેખર આપણા જીવનની અંદર સ્વભાવને જીતવો જોઈએ. સ્વભાવને જીતવાથી જ આપણે આગળ વધીશું. સાથે સાથે એક વાત આપણે યાદ એ પણ રાખવી જોઈએ કે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું વર્તન થાય સામેવાળા વ્યક્તિ પ્રત્યે, પણ આપણો અભિગમ કેવો છે? કારણ કે અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રહ્યો ને એ જ બધું છે. એટલે તમે જેવો અભિગમ રાખશો ને એવો એ પ્રકારે તમે સ્વભાવ થશે. જો આપણા ગુણાતીત ગુરુ પરંપરા સામે જોઈએ, ભગવાન સામે જોઈએ ને, ત્યારે એમને સ્વભાવને વશ કરેલા આપણને દેખાય છે. તો એમ આપણે એમના શિષ્યો છીએ તો આપણી પણ આ જ ફરજ છે. અને જો આપણે મોટા પુરુષના સમાગમમાં રહેશું, એની સાથે સગપણ હોય ને, તો જ્યાં સુધી સ્વભાવ ટાળ્યો નથી ને ત્યાં સુધી તે જોર કરે જ છે. પણ જો સમાગમથી ક્રોધનો કે માનનો કે લોભનો આવા સ્વભાવો જો ટળ્યા હોય ને તો પછી એને દેશકાળ ન લાગે, ગમે તેવા વિપરીત દેશકાળ ન આવે, એમાં પણ તમે સ્થિર રહી શકશો. કહેવાનો સિદ્ધાંત એટલો જ છે કે સમાગમથી કુલક્ષણ જાય છે, પણ મોટા પુરુષના આશીર્વાદથી એ સ્વભાવ જતા રહે છે. એટલે બંનેની જરૂર તો પાછી પડે જ છે. સ્વભાવ ભલે સંગ કરતા મોટો છે, વાત સાચી, પરંતુ એવા પાછા કુસંગી મિત્રો સાથે એવા પણ સમાગમથી આપણે દૂર રહેવાનું કુસંગી. કારણ કે સંગ તેવો રંગ, જેવા સંગમાં રહેશો ને એવા થશે. એટલે આપણા જીવનની અંદર આ વાત પણ એક ધ્યાનમાં રાખવાની છે. તો આજના દિવસે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનની અંદર એક સ્વભાવ કરતાં એ સંગ પણ વિશેષ હોય છે, અને સ્વભાવ તો મોટો હોય જ છે. સાથે સાથે એવું પણ આજે આપણે સમજ્યા કે એકાદશીનું પુણ્ય આપણે ઉપવાસ સહિત કરીશું તો વિશેષ પ્રાપ્ત થશે. કારણ કે મહિનાની અંદર 2 એકાદશી આવે તો પરમ આદર થકી એકાદશી કરવી જોઈએ. અને કથા વાર્તાનો મહિમા હોય કે પછી ભગવાન અને સંત એ આપણી સાથે જ રહે છે, પછી સાથે સાથે ભક્તનો મહિમા પણ સમજવાની વાત હોય, અને આપણે કેવું ચિંતન કરવાનું છે ને એની વાતો પણ વાત કરી. અને છેલ્લે આપણે એ ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે ને એ ખરેખર અંતરમાં જગત રહેવા દેશે નહીં, એ ખારું કરી નાખે ને સાચા એવા પરમહંસ આપણે એવા સંતોની પ્રાપ્તિ થઈ છે. તો આપણે મન કર્મ વચને જોડાવવાનું છે. જો આજના દિવસે આજે આપણે એ જ વાત શીખવાની, જેટલો આપણે સમાગમ કરીશું ને એટલા જ આપણામાં રહેલા એ દોષો ને દૂર થશે. કારણ કે આ દોષો, કામ, ક્રોધાદિક જે સ્વભાવો, પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે ને એમાંથી બહાર આવશું ને તો જ ભગવાન અને સંતનું સુખ આવશે. બાકી તમે ગમે એટલા પ્રયત્નો કરશો ને એ સુખ તમને બીજી એકેય જગ્યાએ વિષયોમાંથી ક્યારેય તૃપ્તિ થવાની જ નથી. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું કે આ જે વિષયો રહ્યા ને એ તો તમે પૃથ્વીના 2 ભાગ કરો અને એમાં પાણી ભરવાનું શરૂ કરો, એમ પૃથ્વી ભરાય? ન ભરાય. એવા બધા વિષયો છે, એને તમે ગમે એટલું ભોગવો ને તોય તેમાં તૃપ્તિ થવાની નથી. એવા કિંગ સોલોમન કે એલ્વિસ પ્રેસ્લી કે માઇકલ જેક્સન, આ બધાય કે સિકંદર, આ બધાય વિષયો ભોગવ્યા, છતાં એમને સુખની પ્રાપ્તિ નથી થઈ. એમને સુખના 6 દિવસો જ જોયા. આવા જ ઉદ્ગારો છે. આખી દુનિયાને ચાર્લી ચેપ્લિને હસાવ્યા, પરંતુ એને કોઈ હસાવી શક્યો નથી. તો આવા ઉદાહરણો આ બધા આપણને કહી શકે છે કે આમાંથી કોઈમાં સુખની પ્રાપ્તિ નથી થવાની, પણ ભગવાનના ચરિત્રો હોય, કથા વાર્તા રૂપી અમૃત જ્યારે ગ્રહણ કરીએ ને ત્યારે એમાંથી આપણને સુખ શાંતિ વર્તે જ છે.
તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એવી સ્પષ્ટ એવી દિશા, સ્પષ્ટ વાતો, સ્પષ્ટ સમજણ અને એ સાચી દિશા ઉપર આગળ વધી શકીએ ને એવી બળ, બુદ્ધિ અને શક્તિ એ મહારાજ સ્વામી આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.